નમસ્કાર મિત્રો, આજે મારી યુટ્યુબ ચેનલ ફિલોસોફી ફોર લાઈફમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિશે વાત કરીશું, જેમાં પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારોની વિસ્તૃત માહિતી મેળવશું. આપણે આના પહેલાના વિડીયોમાં સત્યતા કોષ્ટકની રચના કઈ રીતે કરવી તેની સમજૂતી વિગતવાર આપણે મેળવી હતી. ત્યારબાદ હવે આપણે આ વિડીયોમાં વિધાનના રૂપો અને તેના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી મેળવશું અને વિધાનના જે રૂપોના 3 પ્રકારો છે તેની કોષ્ટક દ્વારા સમજૂતી આપણે આ વિડીયોમાં મેળવશું. ચાલો આપણે આગળ જઈએ. એ પહેલા જો તમને વિડીયો ગમે તો લાઈક કરી, કોમેન્ટ કરી અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને તમને બીજા જે નવા વિડીયો આવે તેની નોટિફિકેશન તમને મળી રહે. જોઈએ આપણે વિધાન માટેના રૂપો અને તેના સ્થાનાપતિ નિર્દેશનો. જે વિધાનના રૂપો છે તો વિધાનના રૂપો માટે સ્થાનાપતિનો નિર્દેશ કરવો ખૂબ જરૂરી છે અને તેના આધારે વિધાનોની રચના થતી હોય છે. જોઈએ આપણે કે આપણે પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સાદા, સંયુક્ત, જટિલ સંયુક્ત વિધાનોનો પરિચય મેળવ્યો. આપણે સાદા વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાનની સમજૂતી આપણે આગળ મેળવી લીધી અને હવે આપણે વિધાન માટેનું રૂપ અને તેના સ્થાનાપતિ નિર્દેશન અંગે આપણે સમજૂતી મેળવવાની છે અને તેના આધારે રૂપના પ્રકારોની આપણે સમજૂતી મેળવશું. તો જોઈએ પહેલા કે વિધાન માટેનું રૂપ. જે વિધાન માટેનું રૂપ, વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે છે. શું કીધું કે વિધાન માટેનું રૂપ એ એવો પ્રતીકોની એવી ગોઠવણી છે, એવી પ્રતીકોની ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તીઓ. જે આપણે આગળ જોયું હતું કે વિધાન પરક પરિવર્તીઓ ક્યાં ક્યાં હતા? એ થી ઝેડ સુધીના નાના અક્ષરો. કેવા અક્ષરો? નાના અક્ષરો. વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીની આપણે સમજૂતી મેળવી હતી ને આગળ. વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીઓ કે જેને સ્થાને ચોક્કસ વિધાનો મૂકી શકાય તેને વિધાનપરક અચલો કહે છે અને વિધાનપરક પરિવર્તીઓ એટલે કે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય, જે પ્રતીકના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેને વિધાનપરક પરિવર્તીઓ આપણે કહેતા હતા. તો વિધાન માટેનું રૂપ નક્કી કરવા માટે એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જ્યાં આપણે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આપણને એમાં જોવા મળે છે અને તેના આધારે આપણે વિધાનોની રચના કરવાની છે. તો એની વ્યાખ્યામાં કીધું છે કે વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓનો સમાવેશ થાય છે અને તાર્કિક કારકો આવેલા હોય છે. જે વિધાન માટેનું રૂપ છે એમાં વિધાનો નહીં આપેલા પણ વિધાનોનું એક પ્રતીક તરીકે, સિમ્બોલ તરીકે કોઈ અક્ષર લેવામાં આવ્યો છે. જે આપણે જોયા હતા એ થી ઝેડ સુધીના જે સ્મોલ અક્ષરો હતા બીજી ABCDના તેનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તાર્કિક કારકોનો જે સિમ્બોલ તાર્કિક કારકો હતા નિષેધ, સમુચય, વિકલ્પ, શરતી, દ્વિશરતી, તો એ સિમ્બોલનો ઉપયોગ થશે. સમુચય, વિકલ્પ, શરતી, દ્વિશરતી કોઈ પણ, તો આ પ્રતીકોનો ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. તો આ વ્યાખ્યા યાદ રાખી લેજો, તમારા માટે જરૂરી છે. આ પરિવર્તી કે પરિવર્તીઓના સ્થાને એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન આવે એ રીતે વિવિધ વિધાનો મૂકવામાં આવે તો તેને પરિણામે એક વિધાન મળે. શું કીધું કે જે એકને એક પરિવર્તીઓ છે, એકને એક પરિવર્તીઓ છે ત્યાં એકને એક સાદું વિધાન માટે અથવા કોઈ પણ જટિલ સંયુક્ત વિધાન માટે એકને એક પ્રતીક ઉપયોગ કરવાનો. શું કીધું કે આ પરિવર્તી કે પરિવર્તીના સ્થાને એકના એક પરિવર્તીના સ્થાને એકને એક વિધાન માટે એકને એક જ પરિવર્તીનો ઉપયોગ કરવો. અહીંયા આપણે આજે રવિવાર છે તો એના માટે એ પ્રતીક મૂકીએ તો પછી જ્યાં જ્યાં આજે રવિવાર છે આવે, રવિવાર છે જ્યાં જ્યાં આવે તો ત્યાં આપણે શેનો ઉપયોગ કરવાનો? એનો જ ઉપયોગ કરવાનો. ત્યાં કોઈ બીજા કોઈનો ઉપયોગ કરવાનો
નહીં. તો અહીંયા આપણે જોવાનું છે, નક્કી રાખવાનું છે કે જ્યાં જ્યાં પરિવર્તીના સ્થાને એકના એક વિધાન માટે એકને એક જ પરિવર્તીનો ઉપયોગ કરવો, બીજા પરિવર્તી બદલવા નહીં. તો આજે રવિવાર છે એના માટે એ પ્રતીક ધારો તો આગળ પણ એના માટે એ પ્રતીકનો ઉપયોગ કરવો. એટલે કીધું કે એકના એક વિધાન આવે એ રીતે વિવિધ વિધાનો મૂકવામાં આવે છે અને તેને પરિણામે એક જ વિધાન મળે છે. દાખલા તરીકે પી સમુચય ક્યુ નિષેધ પી શરતી કૌંસમાં ક્યુ વિકલ્પન આર, આ બધા શું છે? વિધાન માટેના રૂપ છે. શું છે? વિધાન માટેના રૂપ. તો વિધાન માટેના રૂપની વ્યાખ્યાના આધારે કેટલીક બાબતો આપણી સમક્ષ સ્પષ્ટ થાય છે તે જોઈએ. પહેલી બાબત કે વિધાન માટેના રૂપની રજૂઆતમાં વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો હોય છે. શું હોય છે? કે વિધાન માટેના રૂપમાં વિધાનપરક પરિવર્તીઓ અથવા તાર્કિક કારકોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા કોઈ પૂરેપૂરા વિધાનનો ઉપયોગ કરવામાં આવશે નહીં, ખાલી પ્રતીકોનો જ ઉપયોગ કરવામાં આવશે. એ, બી, સી કોઈ પણ, અને ક્યાં કોઈ કે સી સમુચય, ડી શરતી, નિષેધ, ખાલી એવા પ્રતીકોનો જ ઉપયોગ કરવામાં આવે છે વિધાન માટેના રૂપમાં. ત્યારબાદ જોવા જઈએ કે વિધાન માટેનું રૂપ એ વિધાન નથી. સાંભળજો, આ વિધાન નથી અને તેથી એ ક્યારે સત્ય કે અસત્ય હોતું નથી. એટલે વિધાનનું રૂપ કોઈ દિવસ સત્ય કે અસત્ય હોતું નથી. વિધાનનું રૂપ ક્યારે સત્ય કે અસત્ય હોતું નથી. વિધાન હોય તો સત્ય કે અસત્ય હોય, તો વિધાનનું રૂપ ક્યારે સત્ય કે અસત્ય હોતું નથી. વિધાન માટેનું રૂપ એ જેની અંદર વિધાનો ગોઠવી શકાય એવું એક માળખું છે. શું કીધું? કે જેની અંદર વિધાનો ગોઠવી શકાય એવું એક માળખું છે, રૂપ છે. ખાલી કહેવાય ને કે આપણે ગોઠવણી છે એક રૂપની, કે વિધાન માટેનું રૂપ કે જેની અંદર વિધાનો ગોઠવી શકાય એવું એક ખાલી માળખું છે. વિધાન માટેના રૂપ માળખામાં જ્યારે વિધાનો ગોઠવવામાં આવે છે ત્યારે જ આપણને વિધાન મળે છે અને આ રીતે મળેલું વિધાન બીજા કોઈ પણ વિધાનની જેમ અનિવાર્ય રીતે સત્ય કે અસત્ય હોય છે. અને જ્યારે એ વિધાનનું જે રૂપ છે એ રૂપમાં જ્યારે વિધાન મૂકવામાં આવે, એ રૂપના માળખામાં જ્યારે વિધાન મૂકવામાં આવે ત્યારે એ સત્ય કે અસત્ય બને છે. માની લો કે આપણે અહીંયા કરીએ કે પી શરતી ક્યુ, આ આપણી સમક્ષ એક રૂપ છે. તો એ રૂપની જગ્યાએ કોઈ વિધાન મૂકીએ. જો આજે અહીંયા આપણે વિધાન મૂકીએ કે જો આજે રવિવાર હશે તો કાલે સોમવાર થશે. આ આપણું એક રૂપ હતું, તો એ રૂપમાં આપણે ગોઠવણી કરી છે. તો આ જ્યારે રૂપમાંથી વિધાનમાં આપણે ગોઠવણી કરીએ, વિધાન મૂકવામાં આવે ત્યારે તે સત્ય કે અસત્ય બને છે. પણ વિધાનનું રૂપ કોઈ દિવસ સત્ય કે અસત્ય હોતું નથી. એટલે કે રૂપ કોઈ દિવસ સત્ય કે અસત્ય હોતું નથી, પણ જ્યારે એમાં વિધાનો ગોઠવવામાં આવે કે વિધાનો મૂકવામાં આવે ત્યારે તે સત્ય કે અસત્ય બને છે. તો ખબર પડી કે વિધાન માટેનું રૂપ, કે વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે. શું છે? પ્રતીકોની એવી ગોઠવણી કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. તો એમાં ખાલી આવા પ્રતીકો અને કારકોનો જ ઉપયોગ થતો હોય છે, તેમાં કોઈ વિધાનો આપણને જોવા નહીં મળે. ત્યારબાદ જોઈએ કે વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન. જે વિધાન છે એ વિધાન માટેનું સ્થાનાપતિ નિર્દેશન, કે સ્થાન નક્કી કઈ રીતે કરવું, કે સ્થાનમાં પ્રતીકો કઈ રીતે મૂકવા. તો જોઈએ કે વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહેવામાં આવે છે. શું કીધું? કે વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી, પહેલા જોયું કે રૂપ હતું અને અત્યારે છે રૂપમાંથી મેળવવામાં આવતા વિધાનને વિધાન માટેનું એ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહે છે. કે જ્યારે કોઈ વિધાનના રૂપમાંથી
સ્થાનાપતિ નિર્દેશન એમાં વિધાન મૂકવામાં આવે ત્યારે એને સ્થાનાપતિ નિર્દેશન કહેવામાં આવે છે. જે આપણે જોયું હતું કે પી શરતી ક્યુ આપણી સમક્ષ આપેલું હોય તો ત્યારે આપણે અહીંયા જો મૂકીએ કે જો આજે રવિવાર હશે તો કાલે સોમવાર થશે. તો જ્યારે આપણે વિધાનની ગોઠવણી કરીએ તો ત્યારે રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કર્યું. તો આને શું કર્યું આપણે? આ એનું થયું સ્થાનાપતિ નિર્દેશન. એટલે જ વ્યાખ્યામાં કીધું કે વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કહે છે. તો આ હતું આપણું રૂપ, વિધાનનું રૂપ. અને રૂપમાંથી જ્યારે આપણે વિધાનની રચના કરીએ કે એના જગ્યાએ કોઈ ચોક્કસ વિધાનો મૂકવામાં આવે તો વિધાનનું સ્થાનાપતિ નિર્દેશન કર્યું કહેવાય. વિધાન માટેના કોઈ પણ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન મેળવતી વખતે તે રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તીઓને સ્થાને ગમે તે વિધાનો મૂકી શકાય છે. શું કીધું? કે વિધાનપરક પરિવર્તીઓના સ્થાને તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. એવું નથી કે અહીંયા આપણે આજે રવિવાર છે એ જ લેવું. તમે એમ પણ લઈ શકો કે આજે મંગળવાર છે અને કાલે ગુરુવાર છે. કાયમ લખો કે જો પરીક્ષામાં પાસ થશો તો ફરવા જવા મળશે. જો તમે દ્રાક્ષ ખાશો તો તમને સફરજન મળશે. એવું એટલે કોઈ પણ વિધાન તમે મૂકી શકો એની જગ્યાએ. કોઈ પણ આજે રવિવાર છે ત્યાં તમને XYZ જે તમને ગમે એ વિધાન તમે મૂકી શકો. અને અહીંયા પણ તમે જે પણ વિધાન મૂકવું તે મૂકી શકશો. અહીંયા આપણને આપેલા જ છે એના. પણ વિધાનનું રૂપમાં તમે જે આપેલું છે એ વિધાનના રૂપમાં તમે કોઈ પણ વિધાન મૂકી શકો. એટલા માટે જ કીધું કે વિધાન માટેના કોઈ પણ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન મેળવતી વખતે તે રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તીઓના સ્થાને ગમે તે વિધાન મૂકી શકાય છે. ગમે તે વિધાન તમે મૂકી શકો છો. પણ જેનું રૂપ છે એ રૂપ આને આજ રહેવું જોઈએ. પી શરતી ક્યુનું જ રહેવું જોઈએ. તો અહીંયા શરૂઆત જો જ થવી જોવાની અહીંયા તો આવું જ જોવે. તો આ રૂપમાં તમે વશ્ય ભલે ગમે એ મૂકો. આજે રવિવાર, આજે મંગળવાર, બુધવાર, ગુરુવાર જે હોય, ફ્રૂટ ખાવ, સફરજન ખાવ, દ્રાક્ષ ખાવ, કોઈ પણ. જો ક્રિકેટ રમો કે ગમે એ. જોઈએ આગળ. જો એકના એક પરિવર્તીને સ્થાને જો કે એકના એક પરિવર્તીના સ્થાને તો એકનું એક જ વિધાન મૂકવામાં આવે છે. જેમ આપણે આગળ કીધું હતું કે એકના એક પરિવર્તીના સ્થાને એકને એક જ વિધાન મૂકવામાં આવે છે. અહીંયા આપણે પી તરીકે આજે રવિવાર લીધો તો જ્યાં જ્યાં આપણને પી આવતો હોય ત્યાં આપણે રવિવાર જ મૂકવાનો. શું મૂકવાનો? રવિવાર જ. સમજાઈ ગયું? અને ક્યુ માટે આપણે સોમવાર લીધો હોય તો જ્યાં જ્યાં આપણને ક્યુ જોવા મળે ત્યાં આપણે સોમવાર જ મૂકવાનો, લખવાનો. તો જ એનું યોગ્ય સ્થાનાપતિ નિર્દેશન થશે. આના પરથી એ સ્પષ્ટ થવું ઘટે છે કે વિધાન માટેના કોઈ પણ એક રૂપના સ્થાનાપતિ નિર્દેશનો અનેક હોય છે. કે એકને એક રૂપના અનેક સ્થાનાપતિ નિર્દેશનો હોઈ શકે. શા માટે? કે એકના એક રૂપ માટે તમે કોઈ પણ વિધાન ત્યાં મૂકી શકો. આજે રવિવાર, સોમવાર, મંગળવાર, ચંદ્ર ગરમ છે, ટેબલ મોટું છે, સ્કૂટર મશીનથી ચાલે છે, XYZ દરિયો ખારો છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં ઉગે છે, જે તમારે લખવું હોય તમે લખી શકો. પણ આ રૂપ એનું એ જ રહેવું જોઈએ. જોઈએ આપણે કે સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે. તો જે આપણું આ રૂપ છે એ રૂપને ધ્યાનમાં રાખીને જ આપણે અહીંયા વિધાનોની ગોઠવણી કરી છે. કે પી સમૂહ ક્યુ આપ્યું છે તો અહીંયા આપણે સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે. તો એની પ્રાતિક રજૂઆત એમ સમૂહ પી થાય છે. તો આ બધું તમે જોઈ શકો છો. ત્યારબાદ ટેબલ મોટું હોય છે અને સ્ટૂલ નાનું હોય છે. એની પણ જે સમૂહ ક્યુ. ત્યારબાદ સ્કૂટર મશીનથી ચાલે છે અને સાયકલ પગથી ચાલે છે. અને એ સમૂહ બી. દરિયો ઊંડો હોય છે અને આકાશ ઊંચું હોય છે. અને એ સમૂહ ટી. ત્યારબાદ શેઠ વ્યવહારુ છે
અને શેઠાણી પ્રેમાળ છે, પી સમુચય ક્યુ. આ બધા વિધાનો તમે જોયા તો બધા વિધાનોનું રૂપ કેવું છે? એક સરખું જ. વિધાનો ભલે અલગ અલગ છે, વિધાનો અલગ અલગ છે. ક્યાંક સૂર્ય ગરમ છે, ટેબલ મોટું છે, સ્કૂટર મશીનથી ચાલે છે, દરિયો ઊંડો છે, શેઠ વ્યવહારુ છે. વિધાનો અલગ અલગ છે, પણ વિધાનનું રૂપ કેવું છે? એક સરખું. બધે તમને સમુચયથી જોડાયેલા આપણને જોવા મળશે. શેનાથી? આ બધા વિધાનો આપણને અનેથી જોડાયેલા જોવા મળશે. શેનાથી? અનેથી. તો એકને એક રૂપ માટે કોઈ પણ વિધાન તમે મૂકી શકો છો, તમને જે સારું લાગે, જે તમને આવડે એ. ત્યાં સૂર્ય ગરમ લખો તોય ચાલશે, ચંદ્ર શીતળ લખો તોય ચાલશે, ટેબલ મોટું લખો તોય ચાલશે, સ્ટૂલ નાનું લખો તોય ચાલશે, કોઈ પણ હાલશે. પણ એનું રૂપ બદલાવું ન જોવે. અહીંયા આપણને સમુચય આપ્યું છે તો અહીંયા સમુચયની અને વચ્ચે શબ્દ આપણો આવવો જોઈએ, આવવો જોઈએ ને આવવું જોઈએ. આપણા તાર્કિક કારકો એને જ આવવા જોઈએ. તો એનું યોગ્ય વિધાન માટેનું રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કર્યું કહેવાય. અને આ તમારે ખાસ જરૂરી છે. તમારે 1 માર્કમાં MCQમાં અવારનવાર તમારે પૂછાય છે વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન. અને આ પણ તમારા માટે પૂછાય છે કે વિધાન માટેનું રૂપ. તો આ બંને બાબતો તમારા માટે કેવી છે? IMP છે. પરીક્ષામાં 1 માર્કમાં હોય અને હોય જ છે. બોર્ડની પરીક્ષામાં પણ એ હોય છે. જોઈએ આગળ કે વિધાન માટેના કોઈ પણ રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તનોના સ્થાને વિવિધ વિધાનો મૂકવાથી આપણને વિધાન માટેના રૂપના સ્થાનાપતિ નિર્દેશનો મળે છે. કે વિધાનપરક પરિવર્તનોના સ્થાને વિવિધ વિધાનો મૂકવાથી વિવિધ સ્થાનાપતિઓ આપણને મળે છે. જેમ જોયું આપણે કે આ વિવિધ વિધાનો આપણને સ્થાનાપતિ નિર્દેશનો મળ્યા. સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે, ટેબલ મોટું છે અને સ્ટૂલ નાનું છે. તો આવા વિવિધ સ્થાનાપતિ નિર્દેશનો આપણને મળી શકે છે. કે વિધાન માટેના રૂપમાંથી એના સ્થાનાપતિ નિર્દેશન રૂપ વિધાન મેળવતી વખતે 3 નિયમોનું પાલન કરવું જરૂર છે. જે 3 નિયમો છે એ ખાસ તમારે જાણવા જરૂરી છે. અને નિયમોને આધારે જ તમારે વિધાનોનું રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કરવાનું છે. જોઈએ કે વિધાન માટેના રૂપમાં પ્રત્યેક વિધાન પરિવર્તીને સ્થાને કોઈ પણ સાદું, સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકવામાં આવે છે. જે તમારે વિધાનપરક પરિવર્તી છે તો તેને સ્થાને તમે કોઈ પણ વિધાન મૂકી શકો. સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન. પણ એનું રૂપ ફરવું ન જોઈએ. ત્યારબાદ છે કે વિધાન માટેના રૂપમાં એકનું એક વિધાનપરક પરિવર્તી જેટલી વાર આવે તેટલી વાર તેને સ્થાને એકનું એક જ વિધાન મૂકવું. એક વિધાન પરિવર્તીના જગ્યાએ એક જે વિધાન તમે મૂકો તેને તે જ વિધાન જેટલી વાર આવે તો ત્યાં તે જ વિધાન મૂકવું. સાદું, સંયુક્ત કે જટિલ સંયુક્ત પ્રથમ વાર મૂક્યું હોય તે જ વિધાન આગળ મૂકવું. એટલે કે અહીંયા આપણે આજે રવિવાર છે એના માટે એ પ્રતીક મૂક્યો હોય કે એ માટે આપણે આજે રવિવાર છે એ સ્થાનાપતિ નિર્દેશન કર્યું હોય તો જ્યાં એ આવે ત્યાં આજે રવિવાર છે એની જ તે રજૂઆત આપણને થવી જોઈએ. તો આ એક પણ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જેટલી વાર એકને એક વિધાન આવે ત્યાં એકને એક રૂપ આવે ત્યાં એકને એક વિધાન તમારે મૂકવું. કે વિધાન માટેના રૂપમાં આવતા તાર્કિક કારકમાં કોઈ ફેરફાર કરવો નહીં. તાર્કિક કારકમાં કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર કરવો નહીં. એટલે સમુચય હોય તો સમુચય, શરતી હોય તો શરતી, નિષેધ હોય તો નિષેધ, અને જે જગ્યાએ આવેલા હોય તે જગ્યાએ જ એને મૂકવા. એટલે કે વિધાન માટેના રૂપમાં જે તાર્કિક કારકો જે ક્રમમાં ગોઠવાયેલા હોય એના એ જ તાર્કિક કારકોને એના એ જ ક્રમમાં સ્થાનાપતિ નિર્દેશનમાં ગોઠવવા. એટલે કે જે જગ્યાએ હોય તે જગ્યાએ જ તેને રહેવા દેવા, એની સાથે કોઈ છેડા કરવા નહીં. આ નિયમની સ્પષ્ટતા માટે વિધાન માટેના કેટલાક રૂપો અને તેના સ્થાનાપતિ નિર્દેશનની સમજૂતી આપણી સમક્ષ મૂકી છે. જોઈએ આપણે વિધાન માટેના રૂપો. પી પેલું રૂપ, આ બીજું રૂપ પી સમુચય ક્યુ, ત્રીજું રૂપ પી સમુચય નિષેધ ક્યુ, અને ચોથું કૌંસમાં પી વિકલ્પન ક્યુ કૌંસ પૂરો સમુચય પી.
આ વિધાન માટેના શું છે? રૂપો. અને એ એક વસ્તુ યાદ રાખવાની કે વિધાન માટેના રૂપો માટે હંમેશા સ્મોલ અક્ષર, નાના અક્ષર હોય અને હોય. અને જ્યારે તેનું સ્થાનાપતિ નિર્દેશન કરવામાં આવે છે, વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિર્દેશન કરવામાં આવે છે, ત્યારે જ કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે વિધાન રૂપો હંમેશા કેવા હોય છે? નાના અક્ષરો, સ્મોલ અક્ષરો, બીજી ABCDના અક્ષરો. તો અહીંયા જોઈ શકો આ વિધાન રૂપો છે બધા કેવા છે? સ્મોલ અક્ષર છે. કેવા છે? નાના અક્ષરો, બીજી ABCDના અક્ષરો છે. અને જ્યારે વિધાન માટેના રૂપના સ્થાનાપતિ નિર્દેશનો માટે કેવા અક્ષરો વાપર્યા છે? કેવા અક્ષરો વાપર્યા છે? કેપિટલ અક્ષરો પહેલી ABCDમાં. એટલે આ બાબત પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે કેપિટલ અક્ષરો આપ્યા હોય તો સમજી લેવું કે આ સ્થાનાપતિ નિર્દેશનો છે, આ રૂપો નથી. અને જ્યારે સ્મોલ અક્ષર આપ્યા હોય તો ત્યારે સમજવાનું કે આ વિધાન માટેના ખાલી રૂપો છે. તો જોઈએ તો વિધાન માટેના રૂપના સ્થાનાપતિ નિર્દેશનો બી ઘણા બધા આપ્યા છે. આપણે જોઈએ, સમજૂતી દ્વારા આગળ વધીએ કે વિધાન માટેના ઉપર આપેલા રૂપો અને એમના સ્થાનાપતિ નિર્દેશનો અંગે નીચેના મુદ્દાઓને આધારે કેટલીક માહિતી મેળવે. જો આ સમજતા હશો તો આગળ તમને સમજાશે કે વિધાન નંબર 1 થી 10 સુધીના કોઈ પણ વિધાનને વિધાન માટેના રૂપ P માંથી મેળવી શકાય છે. કારણ કે P ને સ્થાને સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન ગમે તે એક વિધાન મૂકી શકાય છે. આમ 10 વિધાનોમાંનું પ્રત્યેક વિધાન P નું સ્થાનાપતિ નિર્દેશન છે. એવું કહે છે કે વિધાન નંબર 1 થી 10 સુધીના જે આપણા 10 વિધાનો છે, 5A અને 5A, એ 10 વિધાનોને આપણે P ને સ્થાને મૂકી શકીએ. આ જે P છે, P ત્યાં P ને સ્થાને આપણે 10 વિધાનો મૂકી શકાય, સ્થાનાપતિ નિર્દેશનો કરી શકાય. ત્યાં કોઈ પણ સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન કોઈ પણ વિધાન તમે ત્યાં મૂકી શકો છો. કેના સ્થાને? P ને સ્થાને. આને પણ આપણે એક વિધાન B ને પણ આપણે P ની જગ્યાએ મૂકી શકીએ. એ સમૂહ છે B ને પણ આપણે P ની જગ્યાએ મૂકી શકીએ. શું કહે છે કે સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન ગમે તે એક વિધાન માટે મૂકી શકાય. તો P માટે તમે B મૂકી શકો કે A વિકલ્પન B મૂકી શકો કે B સમૂહ નીચે D મૂકી શકો કે પછી કાઉન્સમાં જે વિકલ્પન કે કાઉન્સ પૂરો સમૂહ છે જે મૂકી શકો. કોઈ પણ તમે મૂકી શકો છો. આમાંથી તમને જે મૂકવું હોય તમે મૂકી શકો છો. પણ કેવા છે આ કયું વિધાન? ફક્ત એક જ વિધાન. કેવું? જો આપણે P ની જગ્યાએ મૂકીએ તો આ ફક્ત P જ થશે. શું થશે? P. એટલે કોઈ પણ વિધાન તમે ત્યાં મૂકી શકો છો. ત્યારબાદ જોઈએ કે વિધાન નંબર 2 થી 10 સુધીમાં કોઈ પણ વિધાનને P સમૂહ Q એ રૂપમાંથી મેળવી શકાય છે. કારણ કે આ બધા વિધાનોમાં સર્વોપરિકારક સમુચય જ છે. અને આ સર્વોપરિકારકની ડાબી બાજુએ આવેલું વિધાનને P ને સ્થાને અને જમણી બાજુ આવેલા વિધાનને Q ને સ્થાને, એટલે કે P સમુચય Q માં આવતા તાર્કિક અચલ સમુચયમાં બિલકુલ ફેરફાર કર્યા વગર 2 થી 10 સુધીના વિધાનો P સમુચય Q એ રૂપમાં મેળવી શકાય છે. આમાં 9 વિધાનો P સમુચય Q સ્થાનાપતિ નિર્દેશનો છે અને વિધાન B P સમુચય Q નું સ્થાનાપતિ નિર્દેશન નથી. શું કીધું? કે B જે છે વિધાનનું, જે આપણું પહેલું વિધાન છે એ P સમુચય Q નું સ્થાનાપતિ નિર્દેશન નથી. કારણ કે તે સમુચયનો ઉપયોગ થયેલ નથી. શું કહેશે કે 2 થી 10 સુધીના બધા વિધાનોને આપણે P સમુચય Q તરીકે લઈ શકીએ. જે આપણું આ બીજું ઉદાહરણ આપેલું છે, બીજું રૂપ આપેલું છે, તો એ બીજા રૂપની જગ્યાએ આપણે 2 થી 10 સુધીના કોઈ પણ આપણા જે સ્થાનાપતિ નિર્દેશનો છે એ લઈ શકીએ છીએ. પણ એમાં કારણ શું કે જે સમુચય છે તાર્કિક કારક એમાં વપરાયેલું, તો એ તાર્કિક કારક મુખ્ય કારક તરીકે વપરાયેલું હોવું જોઈએ. તો અહીં બધી જગ્યાએ તમે જોઈ શકો છો, બધામાં આપણને મુખ્ય તાર્કિક કારક કયું જોવા મળે છે? સમુચય. શું જોવા મળે છે? સમુચય. તો
પી ની જગ્યાએ આપણે બી મૂકી શકીએ કે નિષેધ પી મૂકી શકીએ, એ વિકલ્પન બી મૂકી શકીએ, બી વિકલ્પન ડી મૂકી શકીએ પી ને સ્થાને, અને એ જ રીતે ક્યુ ને સ્થાને નિષેધ ડી મૂકી શકો, કૌંસમાં ક્યુ શરતી આર મૂકી શકો, ખાલી એ મૂકી શકો, કૌંસમાં નિષેધ એ શરતી નિષેધ ઈ મૂકી શકો. એટલે કે જે આનું રૂપ છે, આનું રૂપ પી સમુચય ક્યુ, તો એનું રૂપ એને એ જ રહેવું જોઈએ, તાર્કિક કારક એને એ જ રહેવો જોઈએ. તો આને આપણે પી, તો આને આપણે શેના તરીકે, આને આપણે પી તરીકે અને આ સમુચય અને આપણે આને ક્યુ તરીકે લઈ શકીએ. એમાં એવું નથી કે તમે સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ સંયુક્ત વિધાન કોઈ પણ વિધાન તમે મૂકી શકો પી ને સ્થાને કે ક્યુ ને સ્થાને. પી ને સ્થાને પણ તમે સાદું જટિલ સંયુક્ત વિધાન કોઈ પણ મૂકી શકો અને ક્યુ ને સ્થાને પણ તમે સાદું જટિલ કે સંયુક્ત વિધાન મૂકી શકો. ત્યારબાદ જોઈએ કે વિધાન નંબર 3, 6 અને 9 એ પી સમુચય ક્યુ ના સ્થાનાપતિ નિર્દેશનો છે અને બાકીના 7 વિધાનોમાં પી સમુચય નિષેધ ક્યુ જે રૂપમાં છે તે રીતે સમુચયની જમણી બાજુએ નિષેધનો ઉપયોગ થયેલો નથી. એથી પી સમુચય નિષેધ ક્યુ માંથી મેળવી શકાય નહીં. શું કહે છે આપણને કે 3, 6 અને 9, સોરી આ 9 જે આપણા 3 વિધાનો છે, જે આપણા આ 3 વિધાનો છે એ 3 વિધાનોને આપણે ત્રીજા રૂપને સ્થાને મૂકવી શકીએ છીએ. કારણ કે જેને ક્યુમાં શેનાથી નિષેધ છે, શું છે નિષેધ, તો આપણને આ 3 વિધાનમાં જોઈ શકો છો. 3 નંબરમાં નિષેધ ડી આપેલું છે, તે 6 નંબરમાં નિષેધ કૌંસમાં આર દ્વિશરતી એસ આપેલું છે, અને તે જ રીતે 9 નંબરમાં કૌંસમાં નિષેધ એ શરતી નિષેધ ઈ આપેલું છે. એટલે કે અહીંયા બંનેને નિષેધ કરેલું છે એટલે મુખ્યત્વે નિષેધ થઈ જાય. તો જ્યાં 3 પ્રકારના 3, 6 અને 9 એ ત્રીજાનું રૂપ દર્શાવે છે કે પી સમુચય નિષેધ ક્યુ, તો અહીંયા તમે બી ની જગ્યાએ પી સમુચય અને નિષેધ ક્યુ અહીંયા મૂકી શકો. તો આ રીતે જે 3 નંબરનું રૂપ છે એ 3 નંબરના રૂપના 3 ઉદાહરણો આપણને અહીં જોવા મળે છે. 3 નંબર, 6 નંબર અને 9 નંબર. ત્યારબાદ જોઈએ શું કહે છે કે વિધાન નંબર 4, 7 અને 10 એ કૌંસમાં પી વિકલ્પન ક્યુ કૌંસ પૂરો સમુચય પી ના સ્થાનાપતિ નિર્દેશનો છે અને બાકીના 7 વિધાનો એ સમુચયની ડાબી બાજુએ આ રૂપમાં છે અને એવું કૌંસબંધ વિકલ્પ નથી. એટલે જે આ રૂપ છે, આ રૂપ કૌંસમાં પી વિકલ્પન ક્યુ કૌંસ પૂરો સમુચય ક્યુ, એ રૂપનું વિધાનો આપણને 4, 7 અને 10 આપેલા છે. કેટલા આપેલા? 4, 4, 4, 7 અને 10. તો 4 નંબરનું રૂપ છે કે પી વિકલ્પન ક્યુ સમુચય પી. તો અહીંયા બધે આપણને જોઈ શકો છો, અહીંયા પી ધારી લેવામાં આવે કે પી વિકલ્પન ક્યુ સમુચય અને અહીંયા શું પી આવી શકે. એટલે આ રૂપ જોઈ શકો છો. બેયનું રૂપ કેવું છે? સેમ. કેવું જોવા મળે છે? સેમ. 7 નંબર, 4 નંબરમાં પણ જે વિકલ્પન કે સમુચય જે સેમ ટુ સેમ આપણને જે આ રૂપ છે, રૂપનું સ્થાનાપતિ નિર્દેશન 4 નંબર, 7 નંબર અને 10 નંબરમાં કરવામાં આવેલું છે. અહીંયા પણ તમે એ વિધાનનું આપણે તમે જોઈ શકો છો. જે 4 નંબરનું રૂપ છે એનું જ અહીંયા સ્થાનાપતિ નિર્દેશન કરવામાં આવેલું છે. એટલે એકના એક વિધાન માટે
જે આપણું રૂપ છે એના માટે એકને એક જ સ્થાનાપતિ નિર્દેશનનો ઉપયોગ કરવો, અને ત્યારબાદ જ્યારે જે તાર્કિક કારકો છે, તાર્કિક કારકો જે રીતે ગોઠવણી કરેલી હોય એ રીતે જ એમાં સ્થાનાપતિ નિર્દેશનમાં ગોઠવણી રાખવાની, એમાં કોઈ સાથે કાંઈ છેડછાડની કરવાની રહેતી નથી. એટલે જે આપ્યું હોય એને એ જ આપણે રાખવું, અને એથી આ વિધાન માટેના આ રૂપના સ્થાનાપતિ નિર્દેશનો નથી, જે આપણે જોઈ લીધું. અહીં વિશેષમાં એ સ્પષ્ટ થાય છે કે એકનું એક વિધાન માટેના એકથી વધારે રૂપનું સ્થાનાપતિ નિર્દેશન હોઈ શકે છે. એટલે કે એકના એક રૂપ માટે ઘણા બધા સ્થાનાપતિ નિર્દેશનો હોઈ શકે છે. જેમ મેં તમને કીધું કે એ માટે આજે રવિવાર છે, આજે મંગળવાર છે, આજે ગુરુવાર છે, કે મારા હાથમાં પેન છે, મારા હાથમાં વીંટી છે, કે તમે XYZ તમે કાંઈ પણ લેવું હોય તો લઈ શકો. પણ એમાં રૂપમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એના તાર્કિક કારકો જે આપ્યા હોય એને એ જ રહેવા જોઈએ. ત્યારબાદ જોઈએ કે વિધાન માટેના રૂપના પ્રકારો. જે વિધાન માટેના રૂપના પ્રકારો છે એ 3 પ્રકારના છે. કેટલા? 3 પ્રકારના. વિધાન માટેનું તદ્દેવાર્થક રૂપ, વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ, અને વિધાન માટેનું પરાયતી રૂપ. એકદમ સાદી, સરળ, સિમ્પલ વ્યાખ્યા છે કે વિધાન માટેનું તદ્દેવાર્થક રૂપ એટલે કે જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા સત્ય હોય. શું કીધું? કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય તેને વિધાન માટેનું તદ્દેવાર્થક રૂપ કહેવામાં આવે છે. બધા કેવા? સત્ય. કેવા હોય? સત્ય. અને ત્યારબાદ કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા અસત્ય હોય, હંમેશા અસત્ય હોય તેને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહેવામાં આવે છે. એટલે કે બધા કેવા હોય? બધા અથવા સર્વ, તમે જે લખો, કેવા હોય? અસત્ય. જેના તમામ સ્થાનાપતિ નિર્દેશનો કે બધા સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય હોય તેને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહેવામાં આવે છે. અને ત્યારબાદ ત્રીજો પ્રકાર કે જે વિધાન માટેના રૂપના કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય અને કેટલાક અસત્ય હોય તેને વિધાન માટેનું પરાયતી રૂપ કહેવામાં આવે છે. એટલે કે કેટલાક સત્ય અને કેટલાક અસત્ય. જેના સ્થાનાપતિ નિર્દેશનો કેટલાક સત્ય હોય અને કેટલાક અસત્ય હોય તેને વિધાન માટેનું પરાયતી રૂપ કહેવામાં આવે છે. આપણે આગળ વિસ્તૃત માહિતી મેળવીશું, પણ આટલી શોર્ટમાં તમે સમજી શકો કે જેના બધા સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય તેને તદ્દેવાર્થક રૂપ કહેવાય, કે જેના તમામ સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય હોય તેને સ્વવ્યાઘાતી રૂપ કહેવાય, અને જેના કેટલાક સત્ય અને કેટલાક અસત્ય સ્થાનાપતિ નિર્દેશનો હોય તેને પરાયતી રૂપ કહેવાય. આ તમારા માટે આઈએમપી પ્રશ્ન છે. આ તમારે 3 માર્કમાં અને 5 માર્કમાં પણ પૂછાય છે. કોષ્ટક દ્વારા તમારે એની સમજૂતી આપવાની થશે, એટલે આ તૈયાર કરવો જ જોઈશે. અને તમારે 2 પરીક્ષા માટે જરૂરી છે. જે સ્કૂલમાં લેવાય એ અને બોર્ડની પરીક્ષામાં પણ તમારા માટે આ ખૂબ જરૂરી છે. જોઈએ 3 પ્રકારોની વિસ્તૃત સમજૂતી મેળવીએ. પહેલું છે વિધાન માટેનું તદ્દેવાર્થક રૂપ. એની વ્યાખ્યા આપી છે કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા સત્ય જ હોય તે રૂપને વિધાન માટેનું તદ્દેવાર્થક રૂપ કહે છે. જેમ આગળ મેં તમને કીધું કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા સત્ય જ હોય તે રૂપને વિધાન માટેનું તદ્દેવાર્થક રૂપ કહેવામાં આવે છે. તો દાખલા તરીકે આપણે આપ્યું છે કે પી વિકલ્પન નિષેધ પી એ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન હંમેશા તદ્દેવાર્થક જ હોય છે. કેવું હોય છે? તદ્દેવાર્થક. કે પી વિકલ્પન નિષેધ પી આપ્યું હોય તો આ રૂપનું સ્થાનાપતિ નિર્દેશન હંમેશા સત્ય જ હોય. કેવું હોય છે? હંમેશા તદ્દેવાર્થક રૂપ જ આપણને જોવા મળે છે. જોઈએ આગળ કે પી વિકલ્પન નિષેધ પી વિધાન માટેનું આ રૂપ વૈકલ્પિક વિધાન માટેનું રૂપ છે. તેમાં પી એ એક જ વિધાન પરક પરિવર્તી છે.
જે પી છે પી એક જ વિધાનપરક પરિવર્તી છે અને આ વિધાનપરક પરિવર્તીને સ્થાને અમુક વિધાન મૂકવાથી આપણને વિધાન માટેના આ રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ જે વિધાન મળે છે તે વૈકલ્પિક વિધાન હશે અને તેના આધારે જે વિધાન મળે છે રૂપનું સ્થાનાપતિ નિર્દેશન તે કેવું છે વૈકલ્પિક એટલે કે આ વૈકલ્પિક વિધાનના એક વિકલ્પ તરીકે પી ને સ્થાને મૂકવામાં આવતું વિધાન અમુક એક સાદું કે સંયુક્ત હોઈ શકે છે એટલે કે પી ને સ્થાને મૂકવામાં આવતું વિધાન સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન કોઈ પણ હોઈ શકે છે અને બીજા વિકલ્પ તરીકે જે વિધાનનો પહેલો વિકલ્પ છે તેનો નિષેધ કરેલો છે તો અહીં જોઈ શકો છો જે પહેલું વિધાન છે તો પહેલો વિધાનનો શું કરેલો છે નિષેધ શું કરવામાં આવ્યું છે નિષેધ કે પી વિકલ્પ નિષેધ પી તો જે મૂળ વિધાન છે એનો જ નિષેધ કરીને આપણે અહીં સમક્ષ મૂક્યો છે તો આ રૂપનું ક્યારે પણ વિધાનનું રૂપ હોય તો એ વિધાનનું રૂપ હંમેશા કેવું હશે તદ્દેવાર્થક જ હશે જોઈએ આગળ કે હવે જો પીને સ્થાને સત્ય વિધાન મૂકવામાં આવ્યું હશે તો આ વિકલ્પ વિધાનનો પહેલો વિકલ્પ સત્ય હશે કેવો હશે સત્ય અને જો પીને સ્થાને અસત્ય વિધાન મૂકવામાં આવ્યું હશે તો નિષેધના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને આ વૈકલ્પિક વિધાનનો બીજો વિકલ્પ કેવું થશે સત્ય ઠરશે અને આમ જો પીને સ્થાને સત્ય કે અસત્ય કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો વિકલ્પ વિધાનનો એક વિકલ્પ તો સત્ય ઠરશે અને જો કોઈ પણ એક વિકલ્પ સત્ય હોય તો વિકલ્પના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને આખું વૈકલ્પિક વિધાન હંમેશા સત્ય જ હશે એટલે કે જે પહેલું વિધાન છે એ સત્ય હશે તો એનું નિષેધક વિધાન કેવું થશે અસત્ય થશે અને જ્યારે પહેલું વિધાન પી વિધાન અસત્ય હશે તો એનું નિષેધક વિધાન કેવું થશે સત્ય થશે અને બંનેને શેનાથી જોડવામાં આવ્યું છે વિકલ્પનથી શેનાથી વિકલ્પનથી જોઈએ આપણે સત્યતા કોષ્ટક કરી દઈએ કે પી ટી શું આવશે ટી એફ બે જ આવશે અને ત્યારબાદ નિષેધ પી તો નિષેધનો ઉપયોગ કરીને તો એનું અહીંયા ટી છે તો અહીંયા શું આવશે નિષેધના મૂળભૂત નિયમ પ્રમાણે કે મૂળ વિધાન સત્ય હોય તો કેવું એનું નિષેધક વિધાન કેવું થશે અસત્ય અને ત્યારબાદ મૂળ વિધાન અસત્ય હોય તો કેવું નિષેધક વિધાન સત્ય અને ત્યારબાદ પી વિકલ્પન નિષેધ પી તો આ બંને વિધાનનો વિકલ્પ દ્વારા આપણે જોડવાના છે તો વિકલ્પનો મૂળભૂત નિયમ શું છે કે બંને જ એફ એફ હોય કે બંને વિધાનો અસત્ય હોય તો સમગ્ર વિધાન કેવું બને અસત્ય નકર બંને કેવું બને સત્ય તો અહીં જોઈ શકો ટી એફ તો આ વિધાન કેવું બનશે સત્ય અહીં શું છે એફ ટી તો આ વિધાન કેવું બનશે આપણને ક્યાંય બંને જગ્યાએ એફ એફ જોવા મળતા નથી આમાંથી બંને જગ્યાએ આપણને એફ એફ જોવા મળતા નથી એટલે ક્યાંય એફ આવશે નહીં તો જે આપણી વ્યાખ્યા હતી કે જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા કેવા હોય સત્ય આ બંને સ્થાનાપતિ નિર્દેશનો કેવા છે સત્ય તો તેવા રૂપને વિધાન માટેના રૂપને તદ્દેવાર્થક રૂપ કહેવામાં આવે છે તો જોઈ શકો છો આ ઉદાહરણ જો આ રૂપનું કોઈ પણ વિધાન હશે તો હંમેશા કેવું હશે સત્ય જ હશે આગળ જોઈએ આની આગળ તમારી વિસ્તૃત સમજૂતી આવશે પણ આપણે અત્યારે તમને સરળતાથી યાદ રહી જાય એટલા માટે આપણે કોષ્ટક દ્વારા રચના કરી આમ પી વિકલ્પન નિષેધ પી એ વિધાન માટેનું એવું રૂપ છે કે તેના સ્થાનાપતિ નિર્દેશન રૂપ કોઈ પણ વૈકલ્પિક હંમેશા સત્ય જ હોય છે અને આનો અર્થ એ કે પી વિકલ્પન નિષેધ પી એ વિધાન માટેનું તદ્દેવાર્થક રૂપ બનશે અહીં જોઈ શકો છો કે બંને કેવા છે સત્ય એટલે કેવું રૂપ બનશે તદ્દેવાર્થક પી વિકલ્પન નિષેધ પી એ વિધાન માટેના તદ્દેવાર્થક રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ વિધાનો ભૂતકાળ વર્તમાન કે ભવિષ્યકાળને લગતા તેમજ વિવિધ પ્રકારે વિષયોને લગતા હોઈ શકે છે એટલે કે કોઈ પણ વિષયોને લગતા હોઈ શકે છે અને કોઈ પણ કાળના હોઈ શકે ભૂતકાળ વર્તમાન કે ભવિષ્યકાળ કોઈ પણ ના હોઈ શકે છે પણ તેમનું સત્યતા મૂલ્ય હંમેશા કેવું જ રહે છે સત્ય એને સત્યતા મૂલ્યમાં કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર પડતો નથી એનું સત્યતા મૂલ્ય હંમેશા સત્ય જ રહે છે તેના માટે સ્થાનાપતિ નિર્દેશો અને સત્યતા કોષ્ટકનું આગળ આપણી સમક્ષ રજૂઆત કરી છે
જોઈએ કયું રૂપ છે કે પી વિકલ્પન નિષેધ પી, જે આપણે આગળ રૂપ જોયું છે એના એ રૂપનું જ અહીંયા સ્થાનાપતિ નિર્દેશન કરવામાં આવ્યું છે અને એનું સત્યતા મૂલ્ય પણ અહીં રજૂઆત કરી છે. કાં તો રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર હતા અથવા રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર ન હતા. તો પહેલું વિધાન સત્ય છે અને બીજું વિધાન કેવું છે? અસત્ય. તેનું રૂપ કેવું? આર વિકલ્પન નિષેધ આર. જે આ રૂપ છે તે જ રૂપ આપણને અહીં જોવા મળે છે. તેનું સત્યતા મૂલ્ય કેવું થશે? હંમેશા સત્ય જ. ત્યારબાદ કાં તો મહાત્મા ગાંધી બંગાળી છે અથવા મહાત્મા ગાંધી બંગાળી નથી. આ રૂપનું પણ અહીંયા આપણને એમ વિકલ્પન નિષેધ એમ એ જ આપણને જોવા મળે છે. તેનું સત્યતા મૂલ્ય પણ સેમ થશે. કાં તો પ્રથમા એસએસસી માં પાસ થશે અથવા પ્રથમા HSC માં પાસ થશે નહીં. જો પહેલો વિકલ્પ સત્ય હોય તો બીજો વિકલ્પ કેવો બનશે? અસત્ય જ બનશે. અને જો પહેલો વિકલ્પ અસત્ય હોય તો બીજો વિકલ્પ કેવો બનશે? આપણને પણ ખબર છે, કાં તો પાસ થશો અથવા કાં તો નપાસ થશો. જો પાસ થયા એ સત્ય હોય તો નપાસ થયા કેવું થાય? અસત્ય. અને કાં પાસ થયા અસત્ય હોય તો નપાસ થયા કેવું હોય? સત્ય હોય. એટલે આનું રૂપ પણ આપણને કેવું મળશે? ડી વિકલ્પન નિષેધ ડી. એટલે એનું સત્યતા મૂલ્ય પણ કેવું બનશે? સત્ય. ત્યારબાદ જોઈએ કાં તો જો ગરમી આપવામાં આવશે તો પદાર્થ ફૂલશે. કાં તો કૌંસમાં જો ગરમી આપવામાં આવશે તો પદાર્થ ફૂલશે. એ સત્ય છે અથવા એ ખરું નથી કે કૌંસમાં જો ગરમી આપવામાં આવશે તો પદાર્થ ફૂલશે. એ કેવું છે? અસત્ય. અહીંયા જે પીને સ્થાને શું મૂકેલું છે? પીને સ્થાને એક સંયુક્ત વિધાનની રચના કરી છે. કેવું વિધાન? સંયુક્ત વિધાન. પણ આને આપણે એક જ પ્રતીક તરીકે લેવાનું છે. શેના તરીકે? પી તરીકે. તો અહીંયા પી તરીકે આપણને જી શરતી એસ ની રજૂઆત કરી છે અને વિકલ્પન અને નિષેધ કૌંસમાં જી શરતી એસ ની રજૂઆત કરી છે. ત્યાં પણ આપણે નિષેધ પી આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? નિષેધ પી અને વિકલ્પન. તો આનું રૂપ પણ કેમ થયું? સેમ ટુ સેમ આ જ થયું. પી વિકલ્પન નિષેધ પી. તો એનું સત્યતા મૂલ્ય કેવું બનશે? હંમેશા સત્ય જ બનશે. કાં તો કૌંસમાં સ્વામી વિવેકાનંદ અમેરિકન છે અને સોક્રેટિસ ભારતીય છે. એ અસત્ય છે. અથવા કૌંસમાં સ્વામી વિવેકાનંદ અમેરિકન છે અને સોક્રેટિસ ભારતીય છે. એ ખરું નથી. આ સત્ય છે. તો એનું રૂપ આપણને પણ સેમ ટુ સેમ પી વિકલ્પન નિષેધ પી વાળું જોવા મળશે. એ સમૂહ છે બી ને આપણે પી ધારી લો અને વિકલ્પન અને નિષેધ એ સમૂહને બી માટે નિષેધ પી આપણે ધારી લઈએ તો એનું સત્યતા મૂલ્ય પણ કેવું બનશે? સત્ય જ બનશે. તો આ રૂપના આમાંથી કોઈ પણ રૂપનું તમને જોવા મળે, સત્યતા કોષ્ટક તમે રચના કરો તો આનું રૂપનો પ્રકાર કેવો આવશે? હંમેશા તદ્દેવાર્થક જ આવશે. આમાંથી બધા રૂપનો પ્રકાર તદ્દેવાર્થક આપણને જોવા મળશે, કેમ કે તેના અંતિમ અરણના સ્થાનાપતિ નિર્દેશનો કેવા હશે? હંમેશા સત્ય જ હશે. કેવા હશે? સત્ય. ત્યારબાદ બીજો પ્રકાર છે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ. જોઈએ એની વ્યાખ્યા કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા અસત્ય જ હોય તે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ બને છે. એટલે કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા અસત્ય હોય, કેવાય હંમેશા અસત્ય હોય, તે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહેવામાં આવે છે. તો આ એનો રૂપનું એક ઉદાહરણ આપ્યું છે કે પી સમૂહય નિષેધ પી સમૂહય નિષેધ પી. આ રૂપનું વિધાન કે આ રૂપની રજૂઆત હંમેશા કેવી હોય છે? સ્વવ્યાઘાતી જ આપણને જોવા મળે છે. આના અંતિમ હરોળના તમામ સ્થાનાપતિ નિર્દેશનો કેવા જોવા મળશે? આપણને અસત્ય જોવા મળશે. જોઈએ આપણે આગળ કે પી સમૂહય નિષેધ પી એ વિધાન માટેનું આ રૂપ સામુસાયિક વિધાન માટેનું રૂપ છે અને તેમાં એક જ વિધાન પરક પરિવર્તી છે. કેવા છે? એક જ વિધાન પરક પરિવર્તી છે. આ વિધાન પરક પરિવર્તીને સ્થાને અમુક વિધાન મૂકવાથી આપણને વિધાન માટેના આ રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ જે વિધાન મળે છે તે સામુસાયિક વિધાન
કહે છે એટલે કે હોય છે. આ સામુચયિક વિધાનમાં એક સમુચિત તરીકે પીને સ્થાને મૂકવામાં આવેલું અમુક એક સાદું કે સંયુક્ત વિધાન કોઈ પણ હોઈ શકે છે, તમે મૂકી શકો છો. અને બીજા સમુચિત તરીકે એ જ વિધાનનો પહેલા સમુચિતનો શું કરવાનો છે આપણે નિષેધ. જે આપણું પહેલું સમુચિત છે તેનો આપણે નિષેધ આપણને જોવા મળે છે. જે આ પી છે પીનો જ નિષેધ કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે બીજા વિકલ્પ તરીકે. અને હવે જો પીને સ્થાને સત્ય વિધાન મૂકવામાં આવ્યું હોય હશે તો સામુસાયિક વિધાનનું પહેલું સમુચિત કેવું બનશે? સત્ય હશે. પરંતુ બીજું સમુચિત કેવું બનશે? નિષેધના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને અસત્ય ઠરશે. અને જો પીને સ્થાને અસત્ય વિધાન મૂકવામાં આવ્યું હશે તો સામુસાયિક વિધાનનું પહેલું સમુચિત જ અસત્ય હશે. આપણે કોષ્ટક દ્વારા સમજીએ કે પી નિષેધ પી, પી સમુચય નિષેધ પી. તો અહીં શું આવશે? પહેલા એક ટી અને એક એફ. તો નિષેધનો સત્યતા મૂલ્ય જો ટી હોય તો શું આવશે? એફ. અને એફ હોય તો ટી. અને પી અને નિષેધ પી ને શેનાથી જોડવાના છે આપણે? સમુચયથી. તો સમુચયનો મૂળ સત્યતા મૂલ્યનો નિયમ શું છે? સત્યતા કોષ્ટકનો જો બંને વિધાનો સત્ય હોય તો જ ત્યાં સમગ્ર વિધાન કેવું બને? સત્ય. એટલે કે બંને જગ્યાએ ટી હોય તો જ આપણે સંયુક્ત વિધાનમાં ટી આવે. તો અહીં બંને જગ્યાએ તમને ક્યાંય ટી જોવા મળે છે? નહીં. અહીં કોઈ જગ્યાએ આપણને ટી જોવા મળતા નથી. એટલે કેવું આવશે? એફ. શું જોવા મળશે? એફ. તો આ જોઈ શકો છો કે આ રૂપનું સ્થાનાપતિ નિર્દેશનનું રૂપ કેવું જોવા મળે છે? સ્વવ્યાઘાતી. કેમ કે શું કીધું કે તમામ સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા કેવા હોય છે? અસત્ય. તો આ બંને જોઈ શકો છો કેવા છે? અસત્ય. કેવા છે? અસત્ય. તો આમ વિધાન માટેનું કેવું રૂપ થયું? સ્વવ્યાઘાતી. કેવું રૂપ થયું? સ્વવ્યાઘાતી. આમ પીને સ્થાને સત્ય કે અસત્ય કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો પણ સામુસાયિક વિધાનનો એક સમુચિત તો અસત્ય જ ઠરશે. અને બેમાંથી કોઈ પણ એક સમુચિત સત્ય હોય તો સમુચયના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને આખું સામુસાયિક વિધાન અસત્ય ઠરે છે. એટલે કે સામુસાયિક વિધાનનું સત્યતા મૂલ્ય હંમેશા અસત્ય જ રહે છે. કે જો કોઈ પણ એક વિધાન સત્ય હોય તો એનું બીજું વિધાન હંમેશા કેવું બને છે? અસત્ય બને છે. સમુચયનો મૂળભૂત નિયમ એ છે કે બંને વિધાનો કેવા હોવા જોઈએ? સત્ય હોવા જોઈએ. તો સમગ્ર સમુચય સંયુક્ત વિધાન કેવું બને? સત્ય બને. તો આપણને ક્યાંય આપણને એવું જોવા મળતું નથી કે જેના બંને વિધાનો સત્ય હોય. અહીંયા પણ નથી, ઉપર પણ નથી. તો અહીં કેવું બનશે? બંને જગ્યાએ આવશે એફ એફ. એટલે કે અસત્ય આવશે. અને જેના કારણે આ રૂપનો પ્રકાર કેવો બનશે? સ્વવ્યાઘાતી. આમ પી સમુચય નિષેધ પી એ વિધાન માટેનું એવું રૂપ છે કે તેના સ્થાનાપતિ નિર્દેશન રૂપ કોઈ પણ સામુસાયિક વિધાન હંમેશા અસત્ય જ હોય છે. આનો અર્થ એ કે પી સમુચય નિષેધ પી એ વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ છે. અને પી સમુચય નિષેધ પી એ વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ વિધાનો ભૂતકાળ, વર્તમાન કાળ કે ભવિષ્યકાળને કોઈ પણને લગતા હોઈ શકે છે. અને પણ તેમનું સત્યતા મૂલ્ય હંમેશા કેવું રહે છે? અસત્ય જ જોવા મળે છે. કેવું રહેશે? અસત્ય જ. તદેવાર્થકનું શું હતું? હંમેશા કેવું જોવા મળે? સત્ય જ. અને જ્યારે સ્વવ્યાઘાતીનું કેવું જોવા મળે? હંમેશા અસત્ય. અને તેની કોષ્ટક દ્વારા સ્થાનાપતિ નિર્દેશનો અને સત્યતા મૂલ્ય આપણે જોઈએ તો કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ મૂક્યા છે કે રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર હતા એ સત્ય છે. અને રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર ન હતા એ અસત્ય હોય છે. કે આર સમુચય નિષેધ આર. તો અહીં જોઈ શકો છો પી સમુચય નિષેધ પી. તો એનું સત્યતા મૂલ્ય કેવું બનશે? હંમેશા અસત્ય. મહાત્મા ગાંધી બંગાળી છે એ અસત્ય છે. અને મહાત્મા ગાંધી બંગાળી નથી એ સત્ય છે. તો એનું રૂપ પણ આપણે આગળ જોયું એ જ આવશે. અને એમ કેવું જોવા મળશે? અસત્ય. સત્યતા મૂલ્ય કેવું? અસત્ય. પ્રથમા HSCમાં પાસ થશે અને પ્રથમા HSCમાં પાસ થશે નહીં. જો પહેલું સમુચિત સત્ય તો બીજું અસત્ય અને પહેલું
સમુચિત અસત્ય તો બીજું સત્ય. તો એનું રૂપ પણ આપણને ડી સમુચય નિષેધ ડી એટલે કે પી સમુચય નિષેધ પી ના રૂપમાં જ આપણને જોવા મળશે. તેથી એનું સત્યતા મૂલ્ય પણ કેવું જોવા મળશે? અસત્ય. અને ત્યારબાદ જો પદાર્થને ગરમી આપવામાં આવશે તો પદાર્થ ફૂલશે, એ સત્ય. અને જો પદાર્થને ગરમી આપવામાં આવશે તો પદાર્થ ફૂલશે, જો પદાર્થને ગરમી આપવામાં આવશે તો પદાર્થ ફૂલશે, એ વાત ખરી નથી. એ કેવું બનશે? અસત્ય. તો જી સમુચય એસ ને પી તરીકે લીધું છે સમુચય, અને નિષેધ જી શરતી એચ એને પણ પી નિષેધ પી તરીકે લીધું છે. તેથી આનું રૂપ પણ કેવું બનશે? આપણે સેમ ટુ સેમ જોવા મળશે. અને તેના કારણે એનું સત્યતા મૂલ્ય પણ આપણને કેવું જોવા મળે છે? અસત્ય જોવા મળે છે. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ અમેરિકન છે અને સોક્રેટિસ ભારતીય છે, એ અસત્ય છે. અને સ્વામી વિવેકાનંદ અમેરિકન છે અને સોક્રેટિસ ભારતીય છે, એ ખરું નથી, સત્ય છે. તો આનું પણ એ સમુચય બી સમુચય નિષેધ કાઉન્સમાં એ સમુચય બી, તો આને પણ પી સમુચય નિષેધ પી તરીકે લેવામાં આવ્યું છે. તો એનું સત્યતા મૂલ્ય પણ કેવું બનશે? અસત્ય જ બનશે. એટલે કે પી સમુચય નિષેધ પી ના રૂપમાં કોઈ પણ આપણને વિધાનનું રૂપ જોવા મળે, પ્રાતિક રજૂઆત જોવા મળે, તો એનું રૂપ કેવું હશે? પ્રાતિક રજૂઆતનું રૂપ કેવું હશે? હંમેશા સ્વવ્યાઘાતી જોવા મળશે. અને જ્યારે પી વિકલ્પન નિષેધ પી આ રૂપનું કોઈ પ્રાતિક રજૂઆત આપણને જોવા મળે તો તેની રૂપની રજૂઆત હંમેશા કેવી છે? તદેવાર્થક. કેમ કે તેના તમામ સ્થાનાપત્તિ નિર્દેશનો આપણને કેવા મળશે? સત્ય. અને જ્યારે પી સમુચય નિષેધ પી ના રૂપમાં સ્થાનાપત્તિ નિર્દેશનો ક્યાં જોવા મળે છે તો હંમેશા કેવું હોય છે? અસત્ય. અને જેના કારણે તેનો પ્રકાર કેવો થાય છે? સ્વવ્યાઘાતી. ત્યારબાદ છે ત્રીજો પ્રકાર, અંતિમ પ્રકાર, કે વિધાન માટેનું પરાયતી રૂપ. જોઈએ એની વ્યાખ્યા કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિર્દેશનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપત્તિ નિર્દેશનો અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું પરાયતી રૂપ કહેવામાં આવે છે અથવા કહે છે. કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિર્દેશનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપત્તિ નિર્દેશનો અસત્ય હોય તો તે વિધાન માટેનું પરાયતી રૂપ કહેવાય છે. કેવું કહેવાય છે? વિધાન માટેનું પરાયતી રૂપ. કેટલાક સત્ય અને કેટલાક અસત્ય. આ એટલું યાદ રાખવાનું છે કે જેમાં તમામ સ્થાનાપત્તિ નિર્દેશનો સત્ય હોય તે તદેવાર્થક, જેના તમામ સ્થાનાપત્તિ નિર્દેશનો અસત્ય હોય તે સ્વવ્યાઘાતી, અને કેટલાક સત્ય અને કેટલાક અસત્ય હોય તે પરાયતી. તો એનું રૂપ છે પી શરતી ક્યુ. પી શરતી ક્યુ વિધાન માટેનું આ રૂપ શરતી વિધાન માટેનું રૂપ છે. અને તેમાં પી અને ક્યુ એ બે વિધાનપરક પરિવર્તીઓ છે. કેટલા છે પરિવર્તીઓ? પી અને ક્યુ બે વિધાનપરક પરિવર્તીઓ મૂકવામાં આવ્યા છે. અને આ વિધાનપરક પરિવર્તીઓના સ્થાને અમુક વિધાનો પીને સ્થાને મૂકેલું એક વિધાન અને ક્યુને સ્થાને બીજું એક વિધાન મૂકવામાં આવે છે. મૂકવાથી આપણને વિધાન માટેના આ રૂપના સ્થાનાપત્તિ નિર્દેશન રૂપ જે વિધાન મળે છે તે શરતી વિધાન હશે. અને આ શરતી વિધાનમાં પૂર્વાંક તરીકે પીને સ્થાને મૂકવામાં આવેલું વિધાન અમુક સાદું સંયુક્ત કે કોઈ પણ હોઈ શકે છે. તો આ પીને સ્થાને તમે કોઈ પણ વિધાન મૂકી શકો છો. જેમ આપણે જોયું કે આગળ જી શરતી એચ મૂકવામાં આવતું હતું, કે પી સમુચય ક્યુ મૂકવામાં આવતું હતું, જે એક પી ના સ્થાને જ તે. તો એ રીતે તમે અહીંયા સાદું સંયુક્ત પી ના સ્થાને કોઈ પણ વિધાન હોઈ શકે છે. અને ઉતરાંક તરીકે ક્યુ ને સ્થાને પણ કોઈ પણ સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત કોઈ પણ વિધાન તમે મૂકી શકો છો. અને તે જ રીતે શરતી વિધાનના સત્યતા મૂલ્યના નિયમોને ધ્યાનમાં લેતા એ સ્પષ્ટ થાય છે કે જે સત્યતા મૂલ્યનો સત્યતા કોષ્ટક છે તેને ધ્યાનમાં રાખીને 4 બાબતો આપણી સમક્ષ જોવા મળે છે. કે જો પી અને ક્યુ બંને સ્થાને સત્ય વિધાનો મૂકવામાં આવશે તો શરતી વિધાન કેવું બનશે? સત્ય જ. જો બંને વિધાનો સત્ય હોય, ટી હોય, તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને? ટી. એટલે કે પી અને ક્યુ બંને સત્ય હોય તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બનશે? સત્ય. ત્યારબાદ જો પી ને સ્થાને સત્ય અને ક્યુ ને સ્થાને અસત્ય વિધાન મૂકવામાં આવશે તો સમગ્ર શરતી વિધાન કેવું બનશે? અસત્ય બનશે. કેવું બનશે? કે પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને?
અસત્ય. જે શરતી વિધાનનો કે છે શરતી કારકના સત્યતા કોષ્ટકનો મૂળભૂત નિયમ છે કે પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને? અસત્ય. TF તો જ આપણને F જોવા મળશે. અને ત્યારબાદ જો P ને સ્થાને અસત્ય અને Q ને સ્થાને સત્ય વિધાન મૂકવામાં આવશે તો શરતી વિધાન સત્ય ઠરશે. કેવું બનશે? સત્ય. એટલે કે P ને સ્થાને અસત્ય હોય અને Q ને સ્થાને પણ સત્ય હોય તો સત્યતા મૂલ્યના નિયમના આધારે સત્ય ઠરશે. અને જો P અને Q બંને સ્થાને અસત્ય વિધાનો મૂકવામાં આવે તો શરતી વિધાનના સત્યતા કોષ્ટકના આધારે આ વિધાન પણ કેવું બનશે? સત્ય ઠરશે. એટલે કે TF તો જ આપણને F જોવા મળશે. ત્યારબાદ જોવા જઈએ કે આમ P શરતી Q એ વિધાન માટેના રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ શરતી વિધાનોમાંના કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય આપણને જોવા મળે છે. અહીં જોઈ શકો છો આ સત્ય છે, આ અસત્ય છે, આ T, F, T અને આ T. તો કેટલાક સત્ય છે અને કેટલાક અસત્ય છે. તો આપણી વ્યાખ્યા હતી કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું પરાયર્થી રૂપ કહેવામાં આવે છે. તો આનો અર્થ એ કે P શરતી Q એ વિધાન માટેનું કેવું રૂપ છે? પરાયર્થી. કે P શરતી Q એ વિધાન માટેના પરાયત રૂપના સ્થાનાપતિ નિર્દેશન રૂપ વિધાનો ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યકાળ કોઈ પણને લગતા હોઈ શકે છે અને તેમનું સત્યતા મૂલ્ય હંમેશા સત્ય કે હંમેશા અસત્ય જ હોતું નથી, પણ કેટલીક વાર સત્ય અને કેટલીક વાર અસત્ય પણ હોઈ શકે છે. એટલે કેટલીક વાર હંમેશા સત્ય કે અસત્ય હોતું નથી, પણ સત્ય કે અસત્ય બેમાંથી કોઈ પણ હોઈ શકે છે. અને કેટલાક સત્યતા મૂલ્યના કોષ્ટકને આપણે આગળ ઉદાહરણો આપ્યા છે કે P શરતી Q એ રૂપનું પ્રાતિક રજૂઆત આપણને સ્થાનાપતિ નિર્દેશોને બધું જોવા મળે છે. કે જો રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર હતા સત્ય, તો રવિન્દ્રનાથ ટાગોર તત્વચિંતક હતા એ પણ કેવું છે? સત્ય. તો સમગ્ર વિધાન કેવું બનશે? સત્ય. જે શરતીનો જે સત્યતા મૂલ્યનો નિયમ છે એ અહીં અપનાવેલો છે કે T તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બનશે? સત્ય T. જો મહાત્મા ગાંધી બંગાળી હતા અસત્ય હોય તો મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપતિ હતા એ સત્ય. તો અહીંયા શું? F અને T. તો આ સમગ્ર વિધાન કેવું બનશે? એ પણ કેવું બનશે? સત્ય T. ને જો પ્રથમા HSC માં પાસ હશે તો પ્રાર્થના નારાજ થશે. જો પૂર્વાંક સત્ય તો ઉત્તરાંક અસત્ય. આપણને શું કીધું? પૂર્વાંક સત્ય એટલે કે T અને ઉત્તરાંક અસત્ય. તો TF શરતીનો નિયમ શું હતો? કે પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બનશે? અસત્ય બનશે. એટલે અહીં જોઈ શકો તો સમગ્ર વિધાન આપણને કેવું જોવા મળે છે? અસત્ય આપણને જોવા મળે છે. જો પદાર્થને ગરમી આપવામાં આવશે તો પદાર્થ ફૂલશે. તો કાં તો ક્યારેક સૂર્યાસ્ત થશે નહીં અથવા ચંદ્ર ક્યારે ઉગશે નહીં. પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય. આનો પૂર્વાંક કેવો હશે? સત્ય છે અને ઉત્તરાંક કેવો હશે? અસત્ય છે. તો જે આપણો શરતીનો નિયમ છે કે પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય હોય તો સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને? અસત્ય બને. અને ત્યારબાદ જો સ્વામી વિવેકાનંદ અમેરિકન છે અને સોક્રેટિસ ભારતીય છે અસત્ય હોય તો કાઉન્સમાં ડોક્ટર રાધાકૃષ્ણન ગુજરાતી છે અને એરિસ્ટોટલ રશિયન છે એ પણ અસત્ય છે. એટલે કેવા છે? આ બંને અસત્ય છે. તો પણ સમગ્ર સંયુક્ત વિધાન કેવું બનશે? સત્ય બનશે. કેમ કે શરતીનો સત્યતા કોષ્ટકનો એવો મૂળ નિયમ છે કે પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય હોય તો જ સમગ્ર શરતી વિધાન કેવું બને? અસત્ય બને, અન્યથા સત્ય જ હોય. તો આ હતી વિધાનોના રૂપના પ્રકારોની થોડીક સમજૂતી. હવે તેનું વિધાન માટેના રૂપનું સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી આપી છે. જે મેં તમને આગળ વચ્ચે તમને કોષ્ટક દોરીને બતાવતો હતો એની સમજૂતી અહીંયા ટૂંકમાં આપણને આપી છે. જોઈએ કે
વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત છે. વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની રીત આપણી સમક્ષ મૂકી છે. આ તમારા માટે આઈએમપી છે. શું છે? આઈએમપી. આમાંથી તમારે પરીક્ષામાં હશે અને હશે. એટલે આ વિધાન માટેના રૂપના 3 પ્રકારોની સમજૂતી તમારે મેળવી લેવાની. તમને એક આવું કોઈ પણ ઉદાહરણ આપેલું હશે અને તમને કહેશે કે નીચે આપેલો વિધાન માટેનો રૂપનો પ્રકાર નક્કી કરો. રૂપનો પ્રકાર કયો છે જણાવો. વિધાન માટેના રૂપનો પ્રકાર જણાવો. તો તમારે જણાવવું તદ્દેવાચક, સ્વવ્યાઘાતી કે પરાયતી કયો પ્રકાર છે. સત્યતા કોષ્ટકના આધારે તમારે જણાવવાનો થશે. એટલે આ તમારા માટે આઈએમપી બાબત છે. જોઈએ કે વિધાન માટે આપેલા રૂપને લગતો સત્યતા કોઠો રચીને તે રૂપનો પ્રકાર સહેલાઈથી નક્કી કરી શકાય છે. કે સત્યતા કોષ્ટકના આધારે જે રૂપના પ્રકારો છે એ સરળતાથી નક્કી કરી શકાય છે. સત્યતા કોષ્ટકમાં વિધાન માટેના રૂપને રજૂ કરતા સ્તંભની બધી હરોળમાં ટી જ હોય તો આપેલું રૂપ તદ્દેવાચક છે એમ નક્કી થાય છે. જેમ આપણે જોયું કે અંતિમ હરોળમાં સ્થાનાપતિ નિર્દેશનો હંમેશા કેવા હોય? સત્ય હોય. તો એનું રૂપ કયો બનશે? રૂપનો પ્રકાર કેવો બનશે? તદ્દેવાચક. અને એ જ રીતે કે બધી હરોળમાં એફ જ હોય તો આપેલું સ્વવ્યાઘાતી રૂપ આપેલું રૂપ કેવું બનશે? સ્વવ્યાઘાતી. જે અંતિમ હરોળ છે આપણે જોઈશું કે અંતિમ હરોળમાં બધા આપણને અસત્ય આપેલા હોય, એફ આપેલા હોય તો તેનો રૂપનો પ્રકાર કેવો બનશે? સ્વવ્યાઘાતી. અને કેટલીક હરોળમાં ટી અને કેટલીક હરોળમાં એફ આપેલા હોય તો આપેલું રૂપ કેવું બનશે? પરાયતી બનશે. તો વિધાન માટેના રૂપનો પ્રકારની સત્યતા કોષ્ટક નક્કી કરવા માટેના જે ત્રણ રૂપોની આપણે એક સમજૂતી મેળવી. સત્યતા કોષ્ટક દ્વારા રૂપના પ્રકારો નક્કી કરીએ. તો પહેલું આપણું વિધાન માટેનું રૂપ કે પી શરતી ક્યુ વિકલ્પન ક્યુ શરતી પી. શું આપ્યું? ક્યુ શરતી પી. જોઈએ આપણે સત્યતા કોષ્ટકની રચના કરવી કે સાદા વિધાનો કેટલા છે? મૂળભૂત પી અને ક્યુ કેટલા છે? 2. પી અને ક્યુ એટલે 2 આપણા આદ્ય સ્તંભ અથવા મુખ્ય સ્તંભ થશે અને હરોળ કેટલી થશે? 4. તો પહેલામાં 2 ટી અને બીજામાં 2 એફ. ત્યારબાદ ટીએફ, ટીએફ અને ટીએફ. અને ત્યારબાદ પી શરતી ક્યુ પહેલા વિધાનની આપણે ગોઠવણી કરવાની છે. તો પી અને ક્યુ ને શેનાથી જોડવાનું? શરતીકારકના આધારે. તો અહીંયા આપણે 1 અને 2 શેનાથી લઈશું? આપણે શરતીના જે મૂળભૂત નિયમ છે એના આધારે આપણે નક્કી કરશું. તો શરતીનો મૂળભૂત નિયમ એ છે કે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો સમગ્ર વિધાન કેવું બને? અસત્ય બને. તો આપણને પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય એ અહીંયા આપણને જોવા મળે છે. તો ત્યાં શું આવશે? એફ. અને બીજી બધાએ શું મૂકી દેવાનું? આખું બંધ કરીને ટી મૂકી દેવાનું. જ્યાં ટી એફ દેખાય ત્યાં જ આપણે એક જગ્યાએ એફ મૂકવાની, બીજી બધી જગ્યાએ આપણે ટી 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 મૂકી દેવાના. તો આ પી શરતી ક્યુ શેની આધારે રચના થઈ? પહેલી અને બીજી હરોળને અને શરતીના જે મૂળભૂત સત્યતા કોષ્ટકનો નિયમ છે એના આધારે આ રચના થઈ. જે આ નિયમો છે આપણે આગળના વિડીયોમાં જોયેલા છે. ત્યારબાદ જોઈએ ક્યુ શરતી પી. ક્યુ શરતી પી. તો ક્યુ આપણું બીજું છે અને બીજી હરોળમાં છે અને પી છે કઈ હરોળમાં? પહેલી હરોળમાં. એટલે બીજી અને પહેલી હરોળના આધારે શરતીને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકના નિયમને આધારે. તો અહીંયા ટી હોય અને અહીંયા એફ હોય એવું ક્યાં જોવા મળે છે? અહીંયા જોવા મળે છે. આપણે ટી એફ ક્યાં જોવા મળે છે? અહીંયા. આપણે અહીંયા ઊંધું જોવાનું છે. પહેલા બીજી હરોળ જોવાનું છે અને પછી પહેલી હરોળ. શેના આધારે? બીજી અને પહેલી. એટલે પહેલા બીજી હરોળ જોવાની, ત્યારબાદ પહેલી હરોળ. એટલે ટી એફ આપણને ક્યાં જોવા મળે છે? અહીંયા. તો અહીંયા શું આવશે? આપણે એક જગ્યાએ આવશે એફ. શું આવશે? એફ. અને બીજી બધી જગ્યાએ આપણે શું જોવા મળશે? ટી. શું જોવા મળશે? ટી. એટલે અહીંયા આપણે આપેલું છે શું જોવા મળે છે કે બે જગ્યાએ આપણને શું જોવા મળે છે? એફ એફ જોવા મળે છે. ત્યારબાદ 3 અને 4 ને શેના આધારે જોડ્યું છે? આપણે વિકલ્પનના આધારે. 3 અને 4 ને શેના આધારે?
વિકલ્પનના જે મૂળભૂત સત્યતા કોષ્ટકનો નિયમ છે તેના આધારે. વિકલ્પનનો નિયમ શું છે કે બંને વિધાનો અસત્ય હોય, એફ હોય તો જ સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને? અસત્ય બને. એટલે કે એફ તો જ આપણને એફ જોવા મળે. એટલે અહીં બે જગ્યાએ આપણને ક્યાંય એફ જોવા મળે છે? તો અહીં બંને જગ્યાએ આપણને ક્યાંય એફ જોવા મળતું નથી. અહીંયા ને અહીંયા આપણને ક્યાંય બંને જગ્યાએ એફ જોવા મળતા નથી. એટલે બધી જગ્યાએ આપણે શું આવશે? ટી 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 જોવા મળશે. એટલે અંતિમ હરોળમાં કયા તે શું થયું? બધા શું આવ્યું? ટી. એટલે કે બધા શું આવ્યા? સત્ય. શું આવ્યું? સત્ય. તો જોઈએ કે વિધાન માટેના રૂપનો પ્રકારનો નિર્ણય કે ઉપરના સત્યતા કોષ્ટક જોતા જણાશે કે વિધાન માટેના આપેલા રૂપની રજૂઆત સ્તંભ નંબર 5 થયેલી છે. જે આ 5 નંબરનો સ્તંભ છે તેમાં વિધાન માટેના રૂપની રજૂઆત થયેલી છે અને આ સ્તંભની બધી હરોળમાં ટી જ આપણને જોવા મળે છે. એનો અર્થ કે આપણે બધા હંમેશા શું જોવા મળે છે? ટી, સત્ય જોવા મળે છે. આનો અર્થ એ કે વિધાન માટેના આ રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો કેવા છે? સત્ય. અને તેથી એમ સ્પષ્ટ થાય છે કે વિધાન માટેનું આ રૂપ કેવું છે? તદ્દેવાર્થક. કેવો રૂપનો પ્રકાર છે આ? તદ્દેવાર્થક. કેમ કે જે અંતિમ હરોળ છે, અંતિમ સ્તંભ છે 5 નંબરનો, તેમાં તમામ સ્થાનાપતિ નિર્દેશનો કેવા છે? સત્ય છે, ટી છે. એટલે આ રૂપનો પ્રકાર કેવો થશે? તદ્દેવાર્થક રૂપનો પ્રકાર થશે. ત્યારબાદ જોવા જઈએ કે વિધાન માટેનું બીજો એક રૂપનો પ્રકાર આપેલો છે સ્વવ્યાઘાતીનો, કે પી વિકલ્પન ક્યુ સમુચય નિષેધ પી વિકલ્પન ક્યુ. જોઈએ આપણે અહીંયા પણ પી ક્યુ ની સ્તંભની રચના કરી દીધી, ટી ટી એફ એફ ટી એફ ટી એફ, અને ત્યારબાદ પી વિકલ્પન ક્યુ કરવાનું. તો આ પહેલી અને બીજી હરોળને શેને? વિકલ્પને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકને આધારે આપણે જોવાનું છે. તો વિકલ્પનો સત્યતા કોષ્ટકનો મૂળ નિયમ એવો છે કે એફ કે બંને જગ્યાએ એફ હોય તો જ સમગ્ર સંયુક્ત વિધાન કેવું બને? એફ અસત્ય બને. તો અહીંયા એક જગ્યાએ આપણને બંને જગ્યાએ એફ જોવા મળે છે, તો અહીંયા આપણને શું જોવા મળ્યું છે? એફ મૂકી દેવાનો. અને બીજી બધી જગ્યાએ આપણે ટી 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 મૂકી દેવાના. અને જ્યાં જ્યાં એફ બતાય, બંને જગ્યાએ એફ બતાય તો અહીંયા આપણે એફ મૂકવાનો. આ વિકલ્પનો મૂળભૂત નિયમ છે. ત્યારબાદ નિષેધ કૌંસમાં પી વિકલ્પન ક્યુ. જે આ વિધાન છે, આ વિધાન એનો શું કરી દીધો છે? નિષેધ. શું કરી દીધો છે? નિષેધ. તો 3 ને હરોળ નંબર સ્તંભ નંબર 3 અને નિષેધને લગતો મૂળભૂત નિયમ. તો નિષેધનો મૂળભૂત નિયમ એ છે કે જો મૂળ વિધાન સત્ય હોય તો એનું નિષેધક વિધાન કેવું બને? અસત્ય. તો અહીંયા સત્ય છે, અહીં કેવું બનશે? અસત્ય. અહીંયા સત્ય છે તો અહીં કેવું બનશે? અસત્ય. અને અહીંયા અસત્ય છે તો અહીં કેવું બનશે? સત્ય. જો સત્ય હોય તો એનું નિષેધક વિધાન અસત્ય બને, અને જો મૂળ વિધાન અસત્ય હોય તો એનું નિષેધક વિધાન કેવું બને? સત્ય બને. ત્રીજી અને નિષેધને લગતા મૂળભૂત નિયમના આધારે. ત્યારબાદ આ સમગ્ર સંયુક્ત વિધાનની જટિલ સંયુક્ત વિધાનની રચના શેના આધારે થઈ? સ્તંભ નંબર 3 અને 4 અને મૂળભૂત સમુચયને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકના આધારે. તો સમુચયનો નિયમ એવો છે કે ટી ટી એટલે કે બંને જગ્યાએ આપણને ટી ટી જોવા મળે, કે બંને જગ્યાએ આપણે ટી ટી હોય તો જ સમગ્ર સમુચયને લગતું સંયુક્ત વિધાન કેવું બને? સત્ય બને. તો બંને જગ્યાએ આપણને ટી ટી જોવા મળે છે. અહીંયા છે ટી એફ ટી એફ ટી એફ અને અહીંયા એફ ટી. તો આપણને ક્યાંય આપણને ટી ટી જોવા મળતા નથી. એટલે બધી જગ્યાએ આપણે એફ 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 મૂકી દેવાના. આ થયો એનો સત્યતા કોષ્ટક. બધી હરોળમાં છેલ્લી હરોળમાં કેવું બતાવીશ તમને? અસત્ય. બધા કેવા જોવા મળે છે? એફ એટલે કે અસત્ય. તો આ વિધાન માટેનો કેવો પ્રકાર થયો? સ્વવ્યાઘાતી. જોઈએ એનું વિધાન માટેના રૂપનો પ્રકારનો નિર્ણય. ઉપરના સત્યતા કોષ્ટક જોતા જણાશે કે વિધાન માટેના આપેલા રૂપની રજૂઆત સ્તંભ નંબર 5 થયેલી છે અને આ સ્તંભની બધી હરોળમાં એફ જ આપણને જોવા મળે છે. બધી હરોળમાં શું જોવા મળે છે આપણને? એફ. અને આનો અર્થ એ કે વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો કેવા છે? અસત્ય આપણને જોવા મળે છે. અને તેથી એમ સ્પષ્ટ થાય છે કે વિધાન માટેનું આ સ્વવ્યાઘાતી રૂપનો પ્રકાર
છે. આ કેવા રૂપનો પ્રકાર છે? સહવાક્યાથી. કેમ કે અંતિમ હરોળના તમામ સ્થાનાપતિ નિર્દેશનો કેવા છે? અસત્ય છે, એફ છે, એટલા માટે. ત્યારબાદ છે આપણો અંતિમ અને છેલ્લો પ્રકાર પી વિકલ્પન ક્યુ શરતી કૌંસમાં નિષેધ પી દ્વિશરતી નિષેધ ક્યુ. સત્યતા કોષ્ટક જોઈએ કે મૂળભૂત સાદા વિધાનો કેટલા છે? 2. એટલે હરોળની રચના કેટલી થશે? 4. અને ત્યારબાદ પી નો આપણે પહેલા નિષેધ કરવાનો છે. પી નો નિષેધ, તો નિષેધનો મૂળભૂત નિયમ છે કે મૂળ વિધાન સત્ય હોય તો નિષેધક વિધાન અસત્ય. ટી તો અહીંયા એફ, અહીંયા ટી તો અહીંયા એફ, અહીંયા એફ તો અહીંયા ટી, અને અહીંયા એફ હોય તો અહીંયા ટી. અને ત્યારબાદ એ જ રીતે નિષેધ ક્યુ નો અહીંયા ટી છે તો અહીંયા એફ આવશે, અહીંયા એફ છે તો અહીંયા ટી આવશે, અને ત્યારબાદ ટી તો અહીંયા એફ, અને અહીંયા એફ તો અહીંયા ટી. જેના આધારે બી ને અને નિષેધને લગતા સત્યતા કોષ્ટકના મૂળભૂત નિયમના આધારે. અને ત્યારબાદ પી વિકલ્પન ક્યુ ની આપણે રચના કરવાની છે. તો હરોળ નંબર 1 અને 2 અને વિકલ્પનને લગતો મૂળભૂત સત્યતા કોષ્ટકનો નિયમને આધારે. તો વિકલ્પનનો મૂળભૂત સત્યતા કોષ્ટક નિયમ એવો છે કે બંને જગ્યાએ એફ હોય તો સમગ્ર વિકલ્પન સંયુક્ત વિધાન કેવું બને? અસત્ય. તો બંનેમાં આપણને અસત્ય જોવા મળતું એવું ક્યાં છે? બંનેમાં અહીંયા છે ચોથી હરોળમાં. તો અહીંયા આપણે એફ મૂકી દેવાનો, અને બીજી બધી જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? ટી 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 મૂકી દેવાના. આ જેના આધારે પહેલી અને બીજી અને વિકલ્પને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકના આધારે આપણે રચના કરી. અને ત્યારબાદ 6 નંબરના સ્તંભની રચના નિષેધ પી અને નિષેધ ક્યુ ને શેના આધારે જોયું? દ્વિશરતીના આધારે. દ્વિશરતીના મૂળભૂત સત્યતા કોષ્ટકના આધારે એની રચના કરવામાં આવી છે. તો દ્વિશરતીનો મૂળભૂત સત્યતા કોષ્ટકનો નિયમ શું છે કે બંને વિધાનો કાં તો સત્ય હોય તો સમગ્ર દ્વિશરતી વિધાન સત્ય બને, કાં તો બંને વિધાનો અસત્ય હોય તો સમગ્ર શરતી વિધાન કેવું બને? સત્ય બને. એટલે અહીંયા બંને વિધાનો કેવા છે? અસત્ય. તો અહીં શું આવશે? ટી. શું આવશે? ટી. અહીંયા એફ ટી છે એટલે અહીંયા કાંઈ નહીં. એફ ટી એટલે અહીંયા આવશે એફ, અહીંયા પણ ટી એફ છે એટલે અહીંયા આવશે એફ, અને ત્યારબાદ અહીંયા બંને જગ્યાએ શું છે? ટી, એટલે અહીંયા આવશે ટી. કાં તો બંને જગ્યાએ એફ હોવા જોઈએ તો સમગ્ર દ્વિશરતી વિધાન સત્ય બને, કાં તો બંને જગ્યાએ સત્ય હોય તો પણ સમગ્ર દ્વિશરતી વિધાન કેવું બને? સત્ય બનશે. એટલે આ બંને જગ્યાએ એફ છે એટલે અહીંયા ટી આવશે, અને આ બંને જગ્યાએ એફ ટી છે તો પણ અહીંયા આપણને ટી જોવા મળશે. 3 અને 4 અને દ્વિશરતીના મૂળભૂત સત્યતા કોષ્ટકના નિયમને આધારે એની રચના કરવામાં આવી છે. ત્યારબાદ અહીંયા આપણું સમગ્ર શરતી વિધાનની રચના આપણને જોવા મળે છે. જે આપણું જટિલ સંયુક્ત વિધાન છે તેની રચના 7 નંબરના સ્તંભમાં કરવામાં આવી છે. જોઈએ તો એની રચના 5 અને સ્તંભ નંબર 5 અને 6 અને શરતીનો જે મૂળભૂત નિયમ છે એના આધારે કરવામાં આવી છે. તો શરતીનો મૂળભૂત નિયમ એ છે કે ટી એફ તો જ આપણને એફ. તો અહીંયા ટી એફ છે તો અહીંયા એફ આવશે, અહીંયા પણ ટી એફ છે તો શું આવશે? અહીંયા એફ, અને બાકી બીજી જગ્યાએ બધી જગ્યાએ એફ. તો આ અંતિમ હરોળમાં જોઈ શકો કેટલી જગ્યાએ ટી છે અને કેટલી જગ્યાએ એફ છે, એટલે કે કેટલી જગ્યાએ સત્ય અને કેટલીક જગ્યાએ આપણને અસત્ય જોવા મળે છે. તો એના આધારે જોઈએ કે ઉપરના સત્યતા કોષ્ટક જોતા જણાશે કે વિધાન માટેના આપેલા રૂપની રજૂઆત સ્તંભ નંબર 7માં થયેલી. 7 નંબરના સ્તંભમાં તમે જોઈ શકો છો એની રજૂઆત કરવામાં આવેલી છે. અને આ સ્તંભની બધી હરોળ જોતા એ સ્પષ્ટ થશે કે તેમાં પહેલી હરોળ અને ચોથી હરોળમાં ટી છે. પહેલી અને ચોથી હરોળમાં શું જોવા મળે? ટી જોવા મળે, અને બીજી હરોળ અને ત્રીજી હરોળમાં આપણને શું જોવા મળે? એફ જોવા મળે, એટલે કે અસત્ય જોવા મળે છે. આનો અર્થ એ કે વિધાન માટેના રૂપના કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય છે અને જ્યારે કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય છે, અને તેથી એમ સ્પષ્ટ થાય છે કે વિધાન માટેનું આપેલું રૂપ કેવું બને છે? પરાયતી. એટલે કે જ્યારે સ્થાનાપતિ નિર્દેશનો કેટલાક સત્ય અને કેટલાક અસત્ય હોય તો વિધાન માટેના રૂપનો પ્રકાર કેવો બને છે? પરાયતી રૂપનો પ્રકાર બને છે. તો આ તો આપણા વિધાન માટેના રૂપના પ્રકારો. કયા કયા 3 પ્રકારો? તદ્દેવાર્થક, સ્વવ્યાઘાતી અને
પરાયતી. તદેવાર્થક એટલે કે જેના બધા સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય તેને તદેવાર્થક રૂપ કહેવાય. જેના બધા સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય હોય તેને સ્વવ્યાઘાતી કહેવાય. અને જેના કેટલાક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય અને કેટલાક અસત્ય હોય તેને વિધાન માટેનું પરાયતી રૂપ કહેવામાં આવે છે. તો આ પહેલું યુનિટ આપણું અહીંયા પૂરું થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને તમને બીજા જે નવા વિડીયો આવે તેનાથી તમે માહિતગાર થઈ શકો. આ એક યુનિટ તમારા માટે ખૂબ મહત્વનું છે. આના આધારે જ આપણે બીજા યુનિટોની પણ સમજૂતી મેળવવાની છે. અને આમાંથી 8 થી 10 માર્કનું આપણને અહીંયા આ યુનિટમાંથી પૂછાય છે. એટલે આ યુનિટ આપણા માટે ખૂબ મહત્વનો છે. બસ આ વિડીયોમાં આટલું જ. નમસ્તે.